નમસ્કાર. ધ સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ગ્લોબલ ફેબ્રિક એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે. આ એક્સપોની અંદર વિવિધ પ્રકારના પ્રદર્શન ટેક્સટાઇલ ફેબ્રિક્સ ધારકો છે એ લોકો દ્વારા રજૂ કરવામાં આવ્યા છે. આજે આપણે એક એવા સ્ટોલ ખાતે મુલાકાત લીધી છે જ્યાં તમને કંઈક યુનિકનેસ જોવા મળશે, જ્યાં આપણી સનાતન ધર્મ વિશેની એક ગાથા જોવા મળશે ફેબ્રિક ઉપર. શું છે આ વિશેષતા? આજે આપણે નિર્મલ ફેબ્રિક્સ જે અહીંયા સ્ટોલ છે એની સાથે આપણે અહીંયા મોજૂદ છે. તમે એક ફેબ્રિક, એક સાડીના માધ્યમથી એના ઉપર પ્રિન્ટ કરીને રામાયણ દર્શાવી છે. આ આઈડિયા, આ કન્સેપ્ટ ક્યાંથી આવ્યો ને ફર્સ્ટ ઓફ ઓલ આ ફેબ્રિક શું છે, કઈ મશીનનો ઉપયોગ કરવામાં આવ્યો છે, એ તમામ માહિતી તમારા પાસેથી જાણીશું. સૌપ્રથમ તમારું નામ. સાચપરા પ્રિતેશ, નિર્મલ એનએસ કંપની છે. અમારા પાર્ટનર છે સુરેન્દ્રભાઈ, અમારા મિત્ર છે, સપોર્ટિંગ પાર્ટનર છે અલ્પેશભાઈ અને અમિતભાઈ છે, અને અમારી આખી ટીમ છે. આ જ્યારે સાડી અમને બનાવવાનો વિચાર આવ્યો, અમે પહેલેથી જેકાર્ડ મશીન ચલાવતા હતા, એટલે એમાં પ્યોર કપડું અમે બનાવતા હતા. એટલે પછી અમે પોઝિશન પ્રિન્ટ મશીન લીધું કે જેમાં 1000 કલરથી વધુ એક જ ફેબ્રિકની ઉપર ડિઝાઇન થઈ શકે. એટલે ત્યારે અમને એવો વિચાર આવ્યો કે આપણે એક આખી રામાયણને એક આખામાં એને આપણે બતાવીએ, જેથી કરીને જે અમુક જગ્યાએ જે આપણે પ્રેઝન્ટ કરવાનું હોય કે ભાઈ કોઈ પણ ભગવાનનું જે કાર્ય હોય, કાંઈ બી એવો પ્રસંગ હોય તો ત્યાં લેડીઝ પહેરી શકે અને એક અલગ પ્રકારનું પ્રેઝન્ટ થઈ શકે. આપણે ઘણી જગ્યાએ એવું જોતા હોય કે શ્રીરામ સાફા પહેરતા હોય, પેલું પહેરતા હોય, તો આપણને એવો વિચાર આવ્યો કે આખી રામાયણને આપણે પ્રેઝન્ટ કરીએ, જેથી એકદમ યાદ 5000 વર્ષ જૂની યાદ આપણી તાજા થઈ જાય. આ ફેબ્રિક શું છે ને મશીનની શું ખાસિયત છે? આ પોઝિશન પ્રિન્ટ મશીન કહેવાય, જેની અંદર 1000થી વધુ કલર બને. આની અંદર કોઈ પણ કલર આપણે પૂરવા હોય તો પૂરાઈ જાય. પહેલાં સાડી વિવિંગમાં બને છે, પ્લેન વ્હાઇટ જ હોય છે, એના બધા ફિગરો ઊભા થઈ જાય છે વિવિંગમાં, અને પછી એની પર કલર પૂરવામાં આવે છે, જેમાં 1000થી વધુ કલર થાય એ પોઝિશન મશીન દ્વારા પૂરાય છે. જે એક સાડીને બનતા કેટલો સમય લાગે? આ એક સાડીને બનતા 30થી 40 દિવસ લાગે છે. શું કહેશો કે જે અત્યારે જે ટેક્સટાઇલમાં નવી ટેકનોલોજીનું ઉત્પાદન થઈ રહ્યું છે, લોકો અપનાવી રહ્યા છે, એઆઈ આવી ગયું છે, તો આ બધી તો બદલવાની કેટલી જરૂર છે ટેક્સટાઇલમાં હાલ આપણે જોઈએ તો? ટેક્સટાઇલની અંદર બહુ મોટો બદલાવ આવી ગયો છે બેન. આવનાર સમયની અંદર જે એક્સ્ટ્રા ઓર્ડિનરી કામ કરે છે એ લોકોને ડિમાન્ડ ઘટતી જ નથી. આજના દિવસમાં અમારી પાસે કામની કમી નથી, એટલે જે પણ લોકો ટેકનોલોજી અપનાવશે એ માણસ હેપી જ રહેશે. અને આપણા નરેન્દ્રભાઈ મોદીનું વિઝન છે કે ટેક્સટાઇલ ને દુનિયામાં આપણું ઇન્ડિયામાં હબ બનાવવું છે. તો ઇન્ડિયામાં સુરત એક જ એવું સિટી છે કે જ્યાં મલ્ટિપલ ટેક્સટાઇલના ક્રિએટિવ વસ્તુ થાય છે, જે યાનથી લઈ અને એન્ડ સુધી સાડી સુધી પ્રોડક્ટ રેડી થઈને કમ્પ્લીટ ડિલિવરી સુધીનું કામ થાય છે, જે સુરત એક જ છે. એટલે આવનાર સમયની અંદર ટેક્સટાઇલની અંદર કોઈ પ્રોબ્લેમવાળું નથી. ટેકનોલોજી જે વિકસાવશે એ લોકો બહુ હેપી રહેશે અને એનું ફ્યુચર આવતા 20 વર્ષ સુધી બહુ સારું રહેવાનું છે.